ગર્ગાચાર્ય ખૂબ સુંદર મજાના સારા સારા આશીર્વાદ આપે. ભગવાન કૃષ્ણનું નામકરણ વિધિ ઉજવાણો છે. બાલકૃષ્ણ ધીરે ધીરે મોટા થાય છે. પોતાના હેડીના બાળકો હારે રમવા જાય. ગોપ બાળકો સાથે રમતા કૃષ્ણ ભગવાન રમતા હોય ત્યારે જોયે છે તો ગોવાળના છોકરાઓ બધા દુબળા દેખાય છે. એમાં મધુમંગલ નામનો એક ઋષિ પુત્ર બ્રાહ્મણ પુત્ર છે, એ તો હાવ દુબળો. એટલે કૃષ્ણએ કીધું કે મધુમંગલ તું આટલો બધો દુબળો કેમ છો, મારા જેવો જાડો કેમ નથી થતા? મધુમંગલ કહે કનૈયા અમે તો ગરીબ છીએ અને દહીં માખણ ખાધા વગર જાડું થાવું કેમ અને લાવવું ક્યાંથી બધું? ગોપ બાળકો કનૈયાને સમજાવે ને કહે કે આપણે ગોવાળિયા આપણા ઘરમાં દહીં માખણની રેલમ છેલમ હોય, પણ કંસ રાજાના મલ્લોને ખવડાવવા માટે એ બધું માખણ કર રૂપે ઉઘરાવી લે છે. અને એથી જ ગોવાળના બાળકોને માખણ પૂરતું ખાવા મળતું નથી ને બધાય દુબળા રહે છે. અને ત્યારે મનથી કનૈયાએ નક્કી કરી નાખ્યું ગામનું માખણ ગામના છોકરાઓને ખવડાવવું. ચોરી કરીને પણ ગામનું માખણ બહાર ન જાય એવું ગોઠવણી કરવી. બધા છોકરાઓને ખવડાવવું, કંસને ત્યાં જતું માખણ રોકવું, માખણની મટકી ફોડી નાખવી, પણ મથુરામાં કંસને કર રૂપે માખણ ન જાય એવું કરવું. અને કહેવા લાગે કે મધુમંગલ તું ફિકર ન કરતો, હું તને ને બીજા બધા મિત્રોને રોજ માખણ ખવડાવીશ. ગોવાળીઓ કે કનૈયા તું અમને રોજ માખણ ખવડાવીશ તો તને તારી માં મારશે નહીં? કનૈયો કે હું કઈ મારા ઘરેથી નહીં ખવડાવું, હું બારોબાર વ્યવસ્થા કરીશ. બાળકો ડરી જાય કે ભાઈ ચોરી કરતા પકડાઈ જાય તો માલિકાના ગોપી આપણને મારે. કનૈયો હિંમત આપે ને કહેવા લાગે કે હું માખણ ચોરવા પહેલા જઈશ. ગોરસની મટકી હું ઉચકી લાવીને તમને આપીશ. ગોપ બાળકોની ટોળીનો સરદાર પોતે બને. અને બધી જ રીતે કનૈયાએ બાળકોને સમજાવ્યા છે. પછી તો કનૈયાની સરદારી નીચે આખી વાનર સેના તૈયાર થઈ. કોઈ ગોપીના રેઢા ઘરમાં બેસી જાય અને ઘરમાં રાખેલું દહીં માખણ ખાઈ જાય. ખાતા વધે તો વાંદરાને ખવડાવે. રામાવતારમાં વાંદરાઓએ મદદ કરી હતી, ઉપકારનો બદલો હવે વાળવાનો હોય એમ વિચારીને ગોપીઓના ગોરસ ચોરી ચોરી અંગીકાર કરીને ગોપીઓને આનંદ આપવાનું કાર્ય કનૈયો નિત્ય પ્રતિ કરવા લાગે છે. ગોપીઓ પણ ઈચ્છે છે કનૈયો રોજ મારે ઘેર આવે ને અમને લાલાના દર્શન થાય. કનૈયો ઘેર ન આવે તો જઈને લાલાના દર્શન કરી આવે છે. નંદ બાબાના ભવનમાં જઈ માં જશોદાજીને ફરિયાદ કરે, તોફાનની ફરિયાદ કરે. ફરિયાદ તો માત્ર બાનું છે, આ ફરિયાદ નથી પણ કનૈયાની ફરી ફરીને યાદ આવે છે ને એટલે કનૈયા માટે એના દર્શન માટે ગોપીઓ જાય છે. ગોપીઓ જશોદાને કહે કે માં તારા કનૈયાને વાયર ગાયો ધોવા પહેલા આવીને વાછરડાને છોડી મૂકે છે. વાછરડા બધું દૂધ આવી જાય છે. ઘરમાં રાખેલ દૂધ દહીં માખણ ચોરી ચૂપીથી ખાઈ જાય છે. અને પોતે ખાતો હોય તો વાંધો નહીં, પણ એના મિત્રોને વધે તો વાંદરાને ખવડાવી દે, કાંઈ રહેવા દેતો નથી. ઘરમાં દૂધ દહીં માખણ ન મળે તો ઘરમાં સૂતેલા બાળકોને ચીમટા ભરી ભરીને જગાડી દે છે અને અમને કામે કરવા દેતો નથી. હારે દાન માગે કાનુડો દાન માગે. મથુરાના માર્ગે અમે કાંઈ મય માખણ વેચવા જાય છે તો મારી મટકી પણ પાછળથી કાકરા મારી પાણા મારીને ફોડી નાખે છે. અને અમે એને ચોર કહીને પાછળ દોડી તો અમને હામો ચોર કેવા દોડે છે. અનેક ફરિયાદો છે એ માં જશોદાના કાન ઉપર પહોંચે છે. એ માત્ર ફરિયાદ હોય છે, એમાં ડંખ નથી હોતો. કનૈયા પ્રત્યે ગોપીઓને સાચો સ્નેહ છે ને કનૈયાને ફરી ફરીને યાદ કરીને ગોપીઓ પોતે હસી પડે. કનૈયાના દર્શન કરીને પાછી વળે. કનૈયો ગોદહનના સમય પહેલા વાછરડાને છોડી મૂકે. વાછરડા એ જીવાત્મા છે ને છોડી મૂકવા એટલે કે એને મુક્તિ આપવી. કનૈયો જીવોને એના મુક્તિના સમય પહેલા મુક્તિ આપે છે. આનું નામ પુષ્ટિ, આનું નામ જ કૃષ્ણ કૃપા છે. આમ ભગવાન કૃષ્ણ પરમાત્મા દિવ્ય બાળ લીલા કરે છે. ગોપીઓ જશોદામાને કનૈયાના તોફાન વિશે અનેક ફરિયાદ કરે. જશોદાજી પણ પછી તો ફરિયાદ સાંભળી સાંભળીને તંગ આવી જાય છે. પોતાના દીકરા કનૈયાને પૂછે તો ડાયો ડમરો બનીને કાંઈ પોતે જાણતો ન હોય એમ કે. કનૈયો એક જ વાત કર્યા કરે કે માં હું ચોરી કરવા જાવ એવું લાગુ, આપણા ઘરમાં તાણ છે તો આના માખણ હું ખાવ. આ તો કે ગોબરિયું છે ને આમ છે તેમ છે. હું કોઈના માખણ ક્યાંય ચોરીને જાતો નથી, ખાવા જાતો નથી. કોઈ પણ ગોપીના ઘરમાં વગર બોલાવે હું જાતો જ નથી.
કોઈ પણ ગોપીના ઘરનું માખણ એની ઈચ્છા વગર હું લેતો જ નથી. અને આ તો કૃષ્ણના વચન, કનૈયાની વાત ખોટી હોય નહીં. ઉપર ચોટી ફરિયાદ કરતી ગોપીના મનમાં પણ એક ભાવ હતો કે મારા ઘરમાં આવે ને કનૈયો તો કેવું સારું. માખણ ખાઈ જાય, ઢોળી નાખે, વાંદરાને ખવડાવે, પણ કનૈયો મારા ઘરમાં આવે અને હું લપાતી છુપાતી એના દર્શન કરું, એવી ઈચ્છા બધી ગોપીઓના મનમાં હતી. માતા ફરિયાદ કરતી ગોપીઓને કહે કે તમે ફરિયાદ કરો છો, પણ મારો લાલો એમ કહે છે કે હું ચોરી નથી કરતો, તો હવે તમારા બે માંથી આમાં સાચું કોણ? હવે તો કનૈયાને ચોરી કરતા પકડી લાવો તો જ હું તમારી વાત માનીશ. એનું મોઢું માખણ વાળું હોય, હાથ માખણથી ખડાણેલા હોય, એ રીતે મુદ્દામાલ સાથે પકડીને લાવો તો હું મારા લાલાને સજા કરું. પ્રભાવતી નામની એક ગોપી હોશિયાર, તૈયાર, એને માં જશોદાની ચેલેન્જ સ્વીકારી લીધી. વિચાર કરે કે કનૈયો છે તો ચોર, ચોરને પકડી લાવો એમાં ક્યાં મોટી વાત છે, લાલાને પકડીને હું જશોદા માં પાસે રજૂ કરીશ. એવી પ્રભાવતી નામની ગોપીએ ચેલેન્જ સ્વીકારી લીધી. પોતાને અભિમાન હતું, પોતાને ઘમંડ હતું કે હું થોડીક ચતુર છું, હોશિયાર છું. ઘટના એવી બને કે પ્રભાવતી જળજમના ભરવા જાય. જળજમનાનું તો ખાલી બાનું છે, આખી જાસૂસી ચાલી રાખે. અને એને ખબર પડી કે લાલાની વાનર સેના એના ઘરમાં પહોંચી ગઈ છે, એટલે તરત જ લપાતી છુપાતી પાછી વળી અને ઘેર આવે. લાલાની ટોળી ઘરમાં ઘૂસી છે. માખણ તો ઊંચા શિકા ઉપર હતું. લાકડી વડે માટકીની નીચે કાણું પાડીને લાલો નીચે મોઢું ફાડીને કનૈયો ઊભો છે અને મટકીમાંથી મળતું માખણ પોતે ખાવા લાગ્યો. થોડુંક માખણ ખાધું, વધારે મોઢા ઉપર રેલાણું છે, હાથ માખણથી ખરડાના. પ્રભાવતીને તો આટલું જ જોતું તું. બહાર નીકળીને આવીને લાલાનો હાથ પકડી લીધો. લાલાના મિત્રો ભાગી ગયા અને સરદાર પકડાઈ ગયા. શેઠ પકડાઈ ગયા પોતે, સાહેબ. કનૈયો પકડાઈ ગયો. કનૈયો ઢોંગ કરે છે, રડતા રાગે કેવા લાગે, પ્રભાવતી મને છોડી દે, મને મારી મા પાસે ન લઈ જાતી. પ્રભાવતી, મને મારી મા મારશે, મને છોડી દે. જો તું મને ન છોડ ને તો તને તારા ધણીના હામ છે. પ્રભાવતી કે હાથ ન છોડો, આજ તો ખરો લાગમાં આવ્યો, આજ તો મારો ઇજ્જતનો સવાલ છે. એને તો હું છે કે એની હોશિયારી જ બતાવી હતી. પ્રભાવતી કે આજ હું નહીં જવા દઉં, ખરો લાગમાં આવ્યો છે. તારી મા પાસે જઈને તારા કરતૂત માર બતાવવા. માનતી નથી ને. જશોદાએ કીધું ના કહી છે તો માનતી નથી. હવે ઘટના એવી બની કે પ્રભાવતીનો છોકરો પાછો કનૈયાનો માણા. એ કે માં એને છોડી દે ને, હું જ બોલાવી લાવ્યો. કનૈયો કે તમે થોડાક આમાં ઘા હાલો, હું હમણાં કઈક વ્યવસ્થા કરું છું, તમે કોઈ ઝપટમાં આવી જતા નહીં. પ્રભાવતીને પણ કનૈયો ગમે છે, પણ એને અહમ છે, થોડુંક અભિમાન છે, ઘમંડ છે કે હું હોશિયાર છું એવું બતાવી દઉં આખા ગામને. કનૈયાને મુદ્દામાલ સાથે પકડી પાડીને એની મા પાસે રજૂ કરી અને બતાવવા માંગે છે કે પોતે ઘણી ચતુર છે. અને એને મનમાં ઘમંડ હતું. મનમાં વિચાર કરે કે જો માં જશોદાજી એને ઠપકો આપશે ત્યાં સુધી તો બરોબર છે, પણ હું એને મારવા નહીં દઉં. આમ પ્રભાવતીએ કનૈયાને પકડી લીધો છે. બતાવવા માંગે છે કે ગોપીઓ ખોટી ફરિયાદ નથી કરતી. જશોદાનું હું હમણાં કહું. કનૈયો પોતાના મિત્રોને ઈશારાથી કે તમે ગભરાતા નહીં, મારી ભેગા આમ હાલ્યા આવો, હું હમણાં પ્રભાવતીની શાન ઠેકાણે લાવીશ, એની ચતુરાઈનું ગુમાન ભૂલાવી દઈશ. લાલાનો હાથ પકડીને પ્રભાવતી નંદ ભવન તરફ ચાલી જાય છે. એમાં ઘટના એવી બની કે માર્ગમાં વ્રજવાસીઓ એને હામા મળે છે. એટલે વ્રજવાસી કોઈ જેઠ થતા તો કોઈ સસરા થતા હતા, એવા હામા મળ્યા ને વડીલો. એટલે 2 સેકન્ડ માટે આમ ખાલી લાદનો ઘૂંઘટો તાણીને તરત લાલાનો હાથ પકડી લીધો. પણ લાદ તો કાઢવી પડે, વડીલો હામા મળ્યા એટલે હાથ પકડીને વળી પાછી હાલવા મળી. લાલાએ બીજું કાંઈ ન કર્યું, ઈશારો કરીને એના આ છોકરાનો હાથ પકડાવી દીધો. ઈ નીકળી ગયો. હોલી એ લાજ કાઢેલી એને કઈ ખબર નથી. ગઈ ટાઢું બધા હામાં મળ્યા છે લાદના ઘૂંઘટામાં, અને દોડીને ઘરે પહોંચી ગયો ને જશોદાને કહેવા લાગે કે માં, આજ મારે એટલું બધું લેસન ભેગું થઈ ગયું છે ને, કોઈ બોલાવા આવે ને તો બધાને ના પાડી દેજે. આજ મારે રમાઈ નથી જવું, કાંઈ નથી જવું. અને પાટી પેન લઈને ઓરડા વસાડે લેસન કરવા બેઠો. માને એમ થયું કે આજે આટલો બધો ડાયો કેમ થઈ ગયો? આ કોઈ દી હાથે લેસન કરવા બેહે નહીં અને ઓરડા વસાડે બેઠો.
લેસન તો શું કરવાનું હોય, વાટ જોઈને બેઠો હમણાં ઓલી આવવાની. મોરલો દોરતો હોય છે, મને એમ છે કઈક દોરતો હોય છે પાટીમાં, બીજું એકડો તો શું એને ઘૂંટ્યો હોય, હે આખા જગતનો એકડો ઘૂંટીને બેઠો હોય, એને એકડા ઘૂંટવાની ક્યાં જરૂર હતી? હે માં જશોદા કે આજ હું કોઈને ન આવવા દઉં, તાર રમવા નથી જવું ને? તો કે ના, ગમે એ બોલાવા આવે ને બધાને ના પાડી દેજે, આજ મારે મારું લેસન પૂરું કરવાનું. અઠવાડિયાનું ભેગું થયું, બધા પ્રશ્નોના જવાબો બધા લખવાના, કેટલું કેટલું હોય, કેવું કેવું ભણાવે. એ કે આ મને ભણવા જ નથી દેતા ગામના છોકરા. કે તો વાહ બેટા, તું તો બહુ ડાયો. હું તો ડાયો જ છું, પણ તમને ખબર નથી પડતી. કે હું તો ડાયો જ છું. દફતર લઈને પાટીને પેન લઈને ઓરડા વચાળે બેઠો. થોડોક જ્યાં સમય ગયો અને આવી પ્રભાવતી એકદમ રાઈટ નાખી દરવાજામાં કરતા. તો એ જશોદા ક્યાં ગઈ? તો આ રે બોલો ને, આ જો આ તારા કનૈયાને પકડીને લાવી, મારી પાસે ભાગીને ક્યાં જવાનો હતો? જો આ તારા છોકરાના કરતું જ જો, આછો હાથ પકડી લીધો. આજ તો જો એના હાથ ને માખણ વાળું મોઢું. જશોદા કે કલી પ્રભાવતી, ત્યાં કનૈયો બહાર નીકળ્યો. બા કોણ આવ્યું છે? લેસન કરતો કરતો હાથમાં પાટી. પ્રભાવતી આમ આ બધું હજી જોતી નથી, હજી તો આમ જ જોવે. હા હું કે આ અંદરથી ક્યાંથી બહાર આવ્યો? એ કે કોણ આવ્યું? કોઈને આજના જવાબ ન દેતી હો, મારે આજ લેસન કરવાનું. જશોદા કે કલી પ્રભાવતી, મારો છોકરો તો અમારા ઘરમાં બેઠો, થોડીક લાજ આમ ઉગાડ અને જોતો ખરી આ કેને પકડીને. પ્રભાવતી આમ જોઈને એનો નાનો છોકરો, એલા ટપુડા તું કઈ કામ આવી ગયો? આ એનો નાનો છોકરો. પ્રભાવતી એમ જો ધરતી માગ દે તો એમાં હમાઈ જાવ એટલી શરમાણી હો. હા તું ઈ કે કઈ આવી ગયો? આમાં કઈ ખબર ન પડી કાંઈ હું છું. એમ જ થાય. હે ભગવાન ને એમ તમે પકડી શકો? હે મોટા મોટા ઋષિ મુનિઓના હાથમાં નથી આવતો, એ આપણા હાથમાં આવે. હે પ્રભાવતી નું અભિમાન ઓગળી ગયું, અંતે હસી પડી. કૃષ્ણની પાસે કોની ચતુરતા કામમાં આવે? હે કોની બુદ્ધિ? બુદ્ધિ પૂરી થઈ જાય પછી તો ભગવાન નું ચાલુ થાય. આપણા બુદ્ધિના બાચકા જે પૂરા થાય ને તો એનું ચાલુ થાય. હા એક વસ્તુ છે, તમે બુદ્ધિ મૂકી દો અને ભોળા થઈ જાઓ, નરસિંહ મહેતા જેવા, મીરાબાઈ જેવા, કરમાબાઈ જેવા, સખુબાઈ જેવા, હે તો એ પાછો લુગડા ધોવાઈ આવે પાછો. હા વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું. બસ એટલે જ ગાવ છો. કેવો કેવો ભગવાન કૃષ્ણ બન્યો. એક ખાલી ભગવાનનું ભજન કરતી હતી બાઈ, અને એના હાહુએ કીધું કે નકરી સત્સંગમાં રહેશો, કઈ કામ કરતી નથી, ટાણા હેર કામ નથી થતા, આ લુગડા કોણ તાર માં ધોવા આવશે? તો કે હું હમણાં આવીને સત્સંગ પૂરો કરીને હમણાં આવીને ધોઈ નાખી. અને બાઈ સત્સંગમાં વહી ગઈ સખુબાઈ. પછી તો હું હવે કોને આવું પીડ્યું છે? તમે વિચાર કરો ને. વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો. હે લીધું છે કાંઈ સખુબાઈ નું રૂપ જો, વવારું થઈને વાલો આવ્યા રે લોલ, લીધું છે કાંઈ સખુબાઈ. સખુબાઈ નું રૂપ ધારણ કરીને ભગવાન કનૈયો છે, કૃષ્ણ છે, એ લુગડા ધોયા છે. 14 બ્રહ્માંડના માલિકે જેથી કપડા ધોયા છે, હે 52 વખત જુનાગઢમાં આવીને નરસિંહ મહેતાની વેવાણે એમ કે કુંવરભાઈ તમારા બાપને કહેજો કે 2 પાણા હતન લાવવાના થાય. અને 2 પાણા ઓલા પથ્થરના નહીં, હોનાના લાવીને આપે એવો મારા બાપનો બાપ બેઠો છે. હે મારા બાપનો બાપ મોળો નથી, આખા જગતનો શેઠ છે. હે કુંવરબાઈના મામેરા પૂરી ગયો, એના બાપાનું હરાજ કરી ગયો નરસિંહ મહેતાના. હે મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન
ધરી મેં તે લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરી. એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણી ધરનું ધ્યાન ધરી. એ મુખે ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણી ધરનું ધ્યાન. મેં તો છે ઈ નરસિંહ મહેતા દુકાને જઈને વેપારીને કહે કે મારા પિતાજીનું હરાજ છે, ઘી દ્યો ને. એ તપેલી દીધી ને ઘી ની તપેલી જોખીને ભરીને દીધી અને નરસિંહ મહેતાના હાથમાં આપી. નરસિંહ મહેતો કે જેમ બને વહેલા હાર પૈસા આપી જાય છો, હું તમારા બાકી નહીં રાખું. અને શેઠે પાછી તપેલી લીધી. એ કે ઉભા રહ્યો, આનાથી એક ખંભાળિયાનું બહુ સારું ઘી આવ્યું છે. એમ કરીને પાછું હતું એ ખાલી કરી લીધું અને પછી કે ઉધાર જ્યાં દે ત્યાંથી લઈ લેજો, આયા નથી. હે ઉધાર નહીં મળે. હા, 14 બ્રહ્માંડ નો માલિક શેઠ બની અને નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ કરાવી જતો હોય. હે એ દયાળુ છે, બુદ્ધિથી નહીં પણ ભક્તિથી રીજે છે. કોનાના પાણા દીધા. નરસિંહ મહેતાના પિતાના હરાદમાં પોતાના નાયત જે કરે ને એ કોઈ ન કરે ભાઈ. હા, નજીકના જે હતા ને હગાવાલા એને જ કીધું કે ભાઈ મહેતાન કોઈ જામમાં જવા નથી. એમાં કોકે કીધું કે હોનાના થાળી વાટક્યામાં જમવા દે છે, જે જમી લે એને થાળી વાટક્યા પાછા લઈને વયા જવાના ઘરે. તે નહોતું આમંત્રણ દેવાનું, નહોતું દીધું, ઈ જમવા આવ્યા ગામના. નાયત તો આવી, નાગરની નાયત તો આવી, પણ બીજા આજુબાજુ વાળા આવ્યા. હાલો નીલા હોનાના થાળી વાટક્યા તો આપણે થઈ જાય. હે સાંભળ્યો, શેઠ બનીને આવ્યો હોય ત્યાં કઈ ખામી રહી ભાઈ. હે નાયત દુઃખ દે એવું કોઈ ન દે. એક જાત્રામાં, એક સંઘ જાત્રામાં ગયો ને, તે એક કૂતરું ભેગું જાત્રામાં ભળી ગયું. એટલે જાત્રામાં કૂતરું ભળી ગયું ને તે ઠેઠામ દુવાર ક્યાં બધી હાલીને બધા જાતા હતા. પેલા તો વાહન ક્યાં હતા, એટલે ગામના ને 2-3 ગામ વટી ગયા ને, આમ નદી પર વટી ગયા ને પછી ખબર પડી લા કૂતરું તો આપણા ગામનું છે. આ તો કે હા એલા, તો કે કેદુનું, તો કે તેદુનું ભેગું ભેગું આવ્યું. ઈ કે લે તો કાંઈ વાંધો નહીં, કે આને આપણે ખવડાવશું ને ભલે ને હારે બિચારું એને જાત્રા થઈ જાય ને ભેગા ભેગી. જ્યાં રસોઈ બને ત્યાં બધાને જમાડે. કૂતરાને સારું સારું આમ વધેલું નહીં પણ એક થાળી કરીને આપે ને. ગામને એમ થયું કે આપણે જાત્રા કરવા પુણ્યના કામે નીકળ્યા, કૂતરું આપણે હાંસવું જોઈએ ને, આપણા ગામનું કૂતરું છે. ગામ કૂતરાને જમાડે. વળી પાછા બીજે ગામ જ્યાં રોકાય ત્યાં રાત વાહો થાય અને કૂતરું ભેગું ને ભેગું એ જાત્રા કરી અને કૂતરું પાછું જાત્રા કરીને આવ્યું. આ બાજુ બધા ગામના જે આવ્યા ને જાત્રા કરીને એટલે હામિયા થયા અને જાનમાં આમ ઢોલ વાગ્યા અને બધાને હાર તોરા કરાવ્યા અને બધા પોતપોતાની રીતે બધાએ વાત કરીને મોટી સભા ભરાણી, બધાનું સ્વાગત થયું. આ બાજુ કૂતરું જાત્રા કરાવ્યું, એને એક ગામને એને સભા ભરીને એને કીધું કે ભાઈ આપણે આ જાત્રા કરીએ એવું આપણું આ મોટા ભાઈ, એને સભા ભરી. પછી બધા હો વાત કરતા હતા કે ભાઈ કેવું કેવું ત્યાં દર્શન કર્યા. એટલે કૂતરા ઓલાને પૂછતા હતા કે ભાઈ તમે ત્યાં જે જાત્રામાં ગયા હતા ત્યાં કેવી મજા આવી તમને? આ લોકો હાંસવતા હતા આપણા ગામના. એ કે આપણા ગામના બહુ મને રાખ્યું, આપણા ગામના માણસો બહુ દયાળુ છે. એ કે મને વધારાનું નહીં પણ મને થાળી કરીને જમાડતા હતા. પણ એ કે જયારે આમ કઈ ગામ આવે ને, આપણી નાયત બધી મને જયારે જોવે ને, મારી નાયત, પછી કે હું હામો સીમાડો વટું ત્યાં સુધી મારી ઝપટ જે કરી આપણી નાતે માણી કે દુવાર ક્યાંથી ઘર આવ્યું. કે બીજા માણસો તો બધા હારા હાસવતા હતા પણ આપણી નાતે બહુ મને હેરાન સૂચ્યો બહુ. એ કે મને આપણી નાતે એમ નાત હેરાન કરે ને એવું કોઈ ન કરે. પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા એક એવું તત્વ છે કે બુદ્ધિને બાજુ મૂકી દેવી પડશે. તમારી બુદ્ધિ ને આ કામમાં નહીં આવે. ભોળ પણ હશે, ભાવ હશે, વસ્તુ શું આપો છો એ પણ મહત્વનું નથી, કેવા ભાવથી તમે કૃષ્ણને અર્પણ કરો છો એ મહત્વનું છે. કેટલી મોંઘી વસ્તુ લઈ આવ્યા એ મહત્વનું નથી, તમે કેવા ભાવથી એને ધરો છો એ મહત્વનું છે. એટલા માટે કૃષ્ણ પરમાત્મા પરમ કૃપાળુ છે. આવી જ કૃષ્ણની અદ્ભુત લીલા. ચાપાણી થઈ ગયા લાગે ભાઈ? થઈ ગયા ને? આવી જ કૃષ્ણ પરમાત્માની બાળ લીલાની અદ્ભુત ચરિત્રની કથાઓ આપણે આગળ વધારશું. પણ એ પહેલા
આપણે 5-10 મિનિટ માટે એક નાનો વિરામ આપી અને ગોવર્ધન ઉત્સવની પણ આપણે તૈયાર કરવાની છે. અન્નકૂટ ધરાઈ ગયો છે. ગોવર્ધન મહાપ્રભુજીને આપણે બેસાડવાના છે, એ પણ તૈયારી કરી લઈ અને ચા પાણી જેને પીવાના હોય એ પ્રેમથી પી લે. અહીંયા સાજિંદાઓને ચા પાણી અપાવી દેજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મનનો નિરોધ કરનારી આ કનૈયાની કથા સાંભળતા તૃપ્ત જ નથી થતી. એક દિવસ બ્રહ્મઘાટ ઉપર રમતા રમતા ગોપ બાળકો દોડી જાય છે. માં જશોદાને ફરિયાદ કરે છે, માં તારા કનૈયાએ માટી ખાધી. પોતાના બાળકનું હિત વિચારતી માને એમ થયું કે મારો કનૈયો માટી ખાશે તો માંદો પડશે. પુત્ર સ્નેહથી ભયભીત બની અને માં દોડ્યા છે. જૈન કનૈયાને ધમકાવતા કહેવા લાગે, કનૈયા તે માટી શું કામ ખાધી? કનૈયો કહે કે મેં માટી ખાધી જ નથી. માં કહે કે આ ગોપ બાળકો ખોટું બોલે છે. કૃષ્ણ કહે કે નહીં, મેં માટી નથી ખાધી. અરે આ બલરામે ખોટું બોલે, શું કામ માટી ખાધી બોલ? પણ કૃષ્ણ તો સત્ય વક્તા છે, પોતાના સત્યને વળગી રહ્યા. એનું સત્ય બીજા કોઈને ન સમજાય તો એમાં એને શું દોષ? કૃષ્ણ છે એ સર્વથા દોષ રહિત છે. કૃષ્ણએ માટી નથી ખાધી ને વ્રજની રજ એ માટી નથી. વ્રજની રજ ખાધી હોય તો પણ કૃષ્ણએ ખાધી નથી, કારણ કે કૃષ્ણને કર્તૃત્વ ન હોય. કૃષ્ણ કશું ખાતા કે પિતા નથી, તો કેવળ ભક્તોના આનંદ ખાતર કર્મ કરે છે. એને કર્મ ન કહેવાય, એને લીલા કહેવાય. કૃષ્ણએ વસ્તુતઃ માટી નથી ખાધી. માં મુંજાણા. કનૈયો કહે કે મેં માટી નથી ખાધી. આ ગોવાળીઓ એમ કહે કે એને માટી ખાધી. હવે આમાં સાચું શું? માં જશોદાજી કનૈયાને કહે સાચું બોલ, મેં માટી નથી ખાધી. તમે તો એક કામ કર, તારું મોઢું ઉગાડી મને દેખાડ. તારું મોઢું ખોલ. ભગવાને મુખ ખોલ્યું. માતાએ એના મુખમાં સચરાચર વિશ્વને જોયું છે. કનૈયાના મુખમાં માતાજીને આખા વિશ્વના દર્શન થાય છે. એક સમય હરી ગોકુળિયામાં રમતા દીઠા જદુરાઈ જો. બળભદ્ર કહે તમે સુનો માતાજી, માવો માટી ખાયજી. કદીના સમય તમે ગોકુળમાં રમતા દીઠા જદુરાય જો. બળભદ્ર કહે તમે સુનો માતાજી, માવો માટી ખાયજી. રાધે. આમ જ્યાં કૃષ્ણ પરમાત્માએ મુખ ઉગાડ્યું અને માં જશોદા જુએ છે. મુખ ઉઘાડી અને માતાએ જોયું, દીઠા 14 ભુવન જો. બાયરે પાડોશણ બેનડી કાંઈ સાંભળતા સુખ થાય જો. કદીના સમય હરી ગોકુળમાં રમતા યાદવ રાધે. કહે માતાજી તમે સુનો માતાજી, માવો માટી ખાયજો. બળભદ્ર કહે તમે સુનો માતાજી, માવો માટી ખાયજી. આમ મુખ દર્શન ને બાને કનૈયાએ માતાજીને વિશ્વ રૂપના દર્શન કરાયા છે. આખા વિશ્વના પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું છે. વિશાળ સ્વરૂપ, વિશ્વ સ્વરૂપ પ્રગટ કર્યું છે.
પણ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન છે એ ભક્તિમાં બાધરૂપ ન બને એટલા માટે ભગવાને પોતાની વૈષ્ણવી માયાને આજ્ઞા કરી. માયાના પ્રભાવથી માતા બધું ભૂલી ગયા છે અને કનૈયાને ફરીવાર પુત્રવ્રત પ્રેમ કરવા લાગે છે. બ્રહ્માંડ દર્શનની આ લીલા સાંભળીને રાજા પરીક્ષિત ઘણા જ આનંદિત થાય છે. ધીરે 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 ભગવાન મોટા થવા લાગે. 6 વર્ષના થાય. માતાજી પાસે જીદ કરે ને કહે કે માં હવે મારે ગોવાળ બનવું છે, મારે હવે ગાયો ચરાવવા જવું છે. માતા શાંડિલ્ય ઋષિને વિનંતી કરે ને ઋષિ મુહૂર્ત કાઢી આપે. કારતક સુદ 8મના દિવસે લાલાએ ગોવાળ બનવા માટેનો ઉત્તમ દિવસ છે અને એ દિવસને ગોપાષ્ટમીના નામથી ઓળખવામાં આવે છે. લાલાને ગાયો બહુ વાલી છે. ગાયોની પૂજા કરે, કુમકુમનો ચાંદલો કરે, એની માવજત કરે, સરસ મજાનું ઘાસ ખવડાવે અને ગાયોને ચરાવવા માટે વનમાં જવાનું છે. માં જશોદા રડી પડે છે. માતાની આંખમાં આંસુ જોઈને કનૈયો એને પૂછે કે માં તું શું કામ રહે છે? માં કહે કે હવે રોજ તું ગાયો ચરાવવા જતો રહીશ, છેક સાંજે ઘેર પાછો આવીશ, તને જોયા વગર મને એક ક્ષણ પણ ચેન નહીં પડે. કનૈયો દોડીને માતાની ગોદમાં બેસી જાય ને કહે કે માં તું મને યાદ કરતી રહેજે, હું સાંજે વહેલો વહેલો ઘેર પાછો આવી જઈશ. કનૈયા વગર ચેન ન પડે. એને કનૈયો આવીને મળે. કનૈયો હવે ગોવાળ બન્યો છે. સવારના પોરમાં ગાયોને લઈને વનમાં ચાલ્યો જાય છે. ગાયોને ચરાવે છે, વનમાં ભોજન કરે, બપોરનો આરામ કરે, બપોરનો નાસ્તો કરે. સાંજ પડે ગૌધોલી સમયે ગાયોને ચરાવીને ઘેરે આવે. આ પ્રત્યેક ટાણાના દર્શન વૈષ્ણવોની હવેલીમાં આપણને થતા હોય છે. ગોવાળ બન્યા પછી કૃષ્ણનો આ રોજિંદો કર્મ છે. આમ ભગવાન કૃષ્ણ પરમાત્મા આ રીતે ગાયોનું ચારણ માટે જાય છે. એક દિવસ પરીક્ષિતના પૂછવાથી સુખદેવજી મહારાજ એને કાલી નાગની કથા કહેવા લાગે છે. સુખદેવજી કહે કે કાલિંદીમાં કાલી નાગનો ધરો અને એમાં કાલી નાગ રહે. ઝેરથી બધું જ જળ છે વિષાક્ત બની ગયેલું, એટલે સુધી કે એના ઉપરથી ઉડતા પંખી પણ વિષ જ્વાળાથી દાજી જઈને એમાં પડે છે ને કિનારાના ઝાડ પાન બળી જાય. પ્રાણીઓ જળના સ્પર્શ માત્રથી મરી જાય. પ્રભુએ ત્યારે નક્કી કર્યું કે આવા ત્રાસથી મારે બધાને નિર્ભય કરવા. કાલી નાગ જે ધરામાં રહેતો તો એની નજીક આવીને ગોવાળો સહિત પોતે ગેડી દડાની રમત રમે છે. રમતમાં એવી શરત રજૂ કરી કે જેના દ્વારા દડો છે આ ધરામાં જાય એને લેવા જવાના. ભગવાન કૃષ્ણ પરમાત્માએ એવી ગેડી મારી કે દડો સીધો ધરામાં ગયો. સખાઓ કેવા લાગે કનૈયા ધરામાં મોટો નાગ રહે છે, આ ધરાનું પાણી કોઈ પીતું નથી, આપણે આ દડો લેવા નથી જવું, હાલ આપણે જતા રહી, ઘરે જતા રહી પાછા. કૃષ્ણ કહે કે ભાઈ એમ નો હાલે, હું દડો તો મારે લેવા જાવો જ પડશે, કારણ કે મારાથી એ દડો ત્યાં ગયો છે, મારે જરૂર દડો લેવા જવું જોઈએ. અન પોતે યમુના કિનારે ધરાની બાજુમાં કદમનું એક ઝાડ હતું. કાલી નાગ ધરાની બહાર આવે એની પ્રતીક્ષા કરતા ગરુડજી એના ઉપર બેઠા રહે. ગરુડજીના ભયથી કાલી નાગ ધરો છોડીને બહાર આવે નહીં અને ગરુડજીને બેસવાથી ઝાડ છે લીલું છમ રે. કૃષ્ણએ કદમના ઝાડ ઉપર ચડીને પાણીમાં ઠેકડો માર્યો અને યમુના જળમાં 100 ધનુષ જેટલા તરંગો ફેલાણા છે. કૃષ્ણના પડવાથી થયેલ અવાજ સાંભળી અને એકદમ નાગપત્ની છે એ દોડતી આવી છે અને જુએ છે તો એક બાળક છે એ ધરામાં આવ્યો છે. નાગપત્ની કૃષ્ણને સમજાવે ને કહેવા લાગે કે બાળક તું કોણ છો, તું અહીંયા શું કામ આવ્યો, આવો રૂડો રૂપાળો તું અહીંયા શું કામ આવ્યો છો, તું જતો રહે, નકર અમારો સ્વામી જો જાગશે ને તો તને મારી નાખશે, કદાચ તું માર્ગ ભૂલી ગયો છો, તું અહીંયા શું કામ આવ્યો. અને ત્યારે કૃષ્ણ કહેવા લાગે નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગ
જુગટું રમતા મથુરા નગરીમાં જુગટું રમતા નાગનો શીશ હાર્યો જળ કમળ છાંડી જાને વાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે જળ કમળ છાંડી ગાને બાળા સ્વામી અમારો જાગશે રંગે રૂડો રૂપે પૂરો ઈ સંતો કોડીલો ઈ સંતો કોડીલો આવો રૂડો રૂપાળો કેટલા ભાઈઓ તમે કે અમે બે ભાઈઓ તું તારા સ્વામીને જગાડ ને ભાઈ તો કે એમ નહીં બાળક તું વયો જા આટલો સુંદર છો આટલો રૂપાળો છો ને અહીંયા શું કામ આવ્યો પછી રિશ્વત આપે છે નાગપત્ની શું કહે છે ખબર છે લાખ સવાનો મારો હાર આપું તુજને દોરિયો આપું તુજને દોરિયો એ તારા રે માટે મારા જ ઘરમાં તારા માટે મારા જ ઘરમાં કરીશું તો ચોરીઓ જળ કમળ છાંડી જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે શું કરું નાગણ આરજ તારો શું કરું તારો ગોરિયો શું કરું તારો ગોરિયો ઈ કે મારે તારો હારે નથી જોતો ને તારો હોનાનો ચેને નથી જોતો ઈ તારી પાસે રાખ તારા સ્વામીને જગાડ મારે જરીક જોવો છે એને ઈ કેવો બળુકો છે ભગવાન કૃષ્ણ માન્યા નહીં અન અંતે નાગપત્નીએ પોતાના સ્વામીને જગાડ્યા છે ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગને જગાડ્યો હો ઉઠો ને બળવંત કોઈ ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે આમ ક્રોધાવેશમાં આવીને કાલી નાગ પોતાની 101 ફણા ઊંચા કરી અને કૃષ્ણ સામે દોડ્યા છે હો ભાઈ દોટ મૂકી ઓર બે મુગળિયા બાસે વળગ્યા કૃષ્ણએ કાળી નાગ નાચી જો અરે શાસ્ત્ર ફેણા ફૂંકવે જેમ ગગન ગાજે હાથિયો કાલી નાગ છે ઈ ફૂફાડા મારવા લાગ્યો છે ને મોઢામાંથી ઝેરની હારે
લોહી પીડ્યો છે ઓકવા. નાગણ સૌ વિલાપ કરે છે, નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શિશુ કાપશે. નાગણ વિચાર કરે કે આ તો કોઈ સામાન્ય બાળક નથી, આ તો 14 બ્રહ્માંડનો માલિક છે. આના હવે આ નાગનું કાંઈ નહીં આવે. અને પરમાત્માના પ્રતાપને પોતે ઓળખી જાય છે. બે હાથ જોડીને પોતે વિનંતી કરે ને કહેવા લાગે કે હે પ્રભુ, અમે અપરાધી કાંઈ નો સમજ્યા. દેવું કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંચને. અરે અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ઓળખ્યા ભગવંતને. અરે થાળ ભરી સગ મોતી દેજો ને કૃષ્ણને વધાવી જા. નરસૈયાના નાગ પાસેથી નાગણે નાગને છોડાવી જા રે. નાગણે નાગને છોડાવી જા રે. આમ નાગપત્નીઓ સમજી ગઈ કે આ કોઈ સાધારણ માનવ બળ નથી, પ્રભુનું સ્વરૂપ એને ઓળખ્યું છે. બે હાથ જોડી સ્તુતિ કરીને કીધું, પ્રભુ અમે અપરાધી કાંઈ નો સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. પ્રભુ તમે અપરાધીને યોગ્ય દંડ દીધો છે, તમારો અવતાર જ દુષ્ટોને દંડ દેવા માટે થયો છે. આપની ઈચ્છા જ આપણા બધા કાર્યોનું નિયામક છે. અને ત્યારે કીધું કે તો પછી જીવતું રહેવું હોય તો તમે બધાય આ કાલી ધરો છે એ છોડી દો અને ધરાનું દૂષિત પાણી છે એ ફરીવાર પાછું પીવા લાયક બન્યું છે. આ ભગવાન કૃષ્ણ પરમાત્માની દિવ્ય લીલાઓ છે. એક પછી એક લીલાના પ્રસંગ સુખદેવજી મહારાજ સંભળાવે છે. અને ત્યાર પછી કનૈયો છે એ કૃષ્ણ પરમાત્મા ગાયો ચરાવવા માટે જાય અને એવી વાહળી વગાડી. વેણુ ગીતની કથા સુખદેવજી મહારાજ કહેવા લાગે. એના પ્રભાવનું એ વાંસળીના પ્રભાવનું વર્ણન ગોપીઓ કરે ને વેણુ ગીત છે. વેણુ વગાડતા કૃષ્ણના લીલા વિશિષ્ટનું સ્વરૂપ સુખદેવજી રાજા પરીક્ષિતને કહી સંભળાવે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદાસ કનક કપીશમ વૈજંતી ચમા. માથે મોર મુકુટ ધારણ કર્યો છે, કાનમાં કરણના ફૂલ, સુવર્ણ જેવું પિતાંબર કટી ઉપર અને ચરણ સુધી લાંબી વૈજંતી માળા ધારણ કરતા પોતાના અધરસ સુરા વડે વેણુના છિદ્રોને પૂરતા ગોપ મુંદોથી ગવાઈ રહેલી યક્ષવાળા નટવર વપુ એટલે કે નટ જેવું જેનું શરીર છે. કૃષ્ણએ પોતાના વિહારથી રમણી બનેલા વૃંદાવનમાં પ્રવેશ કર્યો. સુખદેવજી આ લીલાનો રસ અનુભવ કરે છે એટલે તો એનું વર્ણન ન કરી શક્યા. આ તો વેણુ ગીતની લીલા છે. વિષયાનંદ અને બ્રહ્માનંદને તુચ્છ બનાવે એ વેણુ, અને વેણુના શ્રવણાનંદ પાસે ભૌતિક વિષયાનંદ અને આધ્યાત્મિક બ્રહ્માનંદ બે તુચ્છ બની જતા હોય છે. એ વેણુનાદ છે. માત્ર ગોપીઓ જ આ વેણુનાદ સાંભળતી નથી, મૂઢ જેની મતિ છે એવી હરણીઓ પણ ધન્ય છે કે આ વેણુનો નાદ સાંભળે છે. કૃષ્ણ જ જેના સાર રૂપ છે ને બીજું બધું જ જેના માટે અસાર છે એવા કૃષ્ણ સાર એટલે કે કાળિયાર મૃગ પણ આ વેણુનાદ સાંભળે છે. વેણુનાદ સાંભળતી અપ્સરાઓ પણ દોડી આવે, વેણુનો નાદ સાંભળે છે, મૂર્છિત થઈ જાય. ગાયું પણ વેણુનાદ સાંભળે એનું રસપાન કરે. પક્ષીઓ વેણુનાદ સાંભળીને રસ મગ્ન બની જાય છે. વેણુનાદ સાંભળતી વહેતી નદીઓ સ્થિર થઈ જાય છે. મેઘરાજા દોડીને આવે, વેણુ વગાડતા કૃષ્ણને શરદના તાપમાં ફરતા જોઈને એના માથે છત્રરૂપ બની જાય છે. વનમાં ફરતી ભીલંડીઓ સ્વચ્છંદે વન વિહાર કરતી એ પણ ભગવાનની નજીક આવી અને આ વેણુનો નાદ સાંભળે, નાદ બ્રહ્મનો અનુભવ કરે છે. વ્રજની ગોપિકાઓ વેણુના આવા પ્રભાવનું વર્ણન કરે. વેણુ ગીતનો દરેક શ્લોક બોલનાર ગોપી જુદી જુદી છે.
રંધ્રાન વેણોર્દરઃ સુધજા પુરયન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદ રમણમ પ્રાવીક્ષ ગીત કીર્તિ. આમ કૃષ્ણ પરમાત્માએ અદ્ભુત વેણુનો નાદ કર્યો છે. નાદ સાંભળીને પશુ પક્ષીઓ એક ધ્યાન બની જાય છે. આ વૃંદાવનના પશુ પક્ષીઓ પણ દિવ્ય છે. મોટા મોટા ઋષિ મુનિઓ પશુ પક્ષી બનીને આવ્યા છે અને એથી જ ભગવાનની બંસીના નાદ શ્રવણથી મૌન અનુભવે. વળી આ મેઘરાજા કનૈયાની ઉપર છત્ર છાંયો કરીને ફરે છે. ક્યારેક ક્યારેક ઝરમર ઝરમર વરસાદ વરસાવી કનૈયાને શરદના તાપમાં ઠંડકનો અનુભવ કરાવે છે. હરિદાસ વર્ય ગિરિરાજ માખણ જેવા કોમળ બની જાય છે. કૃષ્ણના ખુલ્લા પગને કષ્ટ ન થાય એટલા માટે કૃષ્ણની બંસીના મધુર નાદથી આખી સૃષ્ટિ આનંદ મગ્ન બની છે. બ્રહ્માનંદ નામે આધુનિક ભક્ત કવિ કૃષ્ણની બંસીના નાદના પ્રભાવને વર્ણવી બતાવે ને કેવા લાગે કે કેવી બંસરી વગાડી. એ શામ તેરી બંસરીને ક્યા સિતમ કિયા, એ શામ તેરી બંસરી તન કી રગીના तन की रही ना शुद्ध मेरे मन को हर लिया, है शाम तेरी बंसरी क्या सितम किया, है शाम तेरी नभ में चढ़े विमान દેવતાઓ વિમાનમાં બેસી બેસીને આકાશમાં ચક્રાવા મારે ભગવાન કૃષ્ણની બંસીનો નાદ સાંભળવા માટે. બ્રહ્માનંદ કવિ લખે, નભ में चढ़े विमान खड़े देव गण सुने मुनियों का छूटा मुनियों का छूटा ध्यान प्रेम भक्ति रस पिया, शाम तेरी बंसरी ने क्या सितम किया, शाम तेरी बंसरी तन की रही ना सुध मेरे तन की मन को हर लिया, शाम तेरी बंसरी क्या सितम किया, शाम तेरी बंसरी। अरे पक्षियों ने छोड़ा घास, अरे पक्षी मौन हो गए, यमुना तरुकानी पवन स्थिर हो गया, ऐसी बजाई बंसरी बंसरी, ऐसी बजाई बंसरी सब लोग वश की गए, ब्रह्मानंद विजय दरस अभी, अरे प्रभु क्यों देर क्यों किया, ऐसा
તો ગોપીઓની તન્મયતા છે. દ્રષ્ટા દ્રશ્ય અને દર્શન ત્રણેય એક થઈ જાય ને એનું નામ એકાગ્રતા છે. સંપૂર્ણ વર્તમાનમાં જે જીવતી હતી, સંપૂર્ણ એને કૃષ્ણ જ દેખાતા હતા, કૃષ્ણ જ દેખાતા. એને ભવિષ્યની ચિંતા નથી, ભૂતકાળનું ભાન ભૂલી ગઈ, માત્ર ને માત્ર. અને આ જગતમાં એ જ માણસ સુખી છે જે વર્તમાનમાં જીવી શકે, વર્તમાનનો આનંદ માણી શકે, એ જ માણસ સુખી છે. ભવિષ્યની જેને ચિંતા છે ને ભૂતકાળનું ભૂત જેને વળગ્યું છે એ કોઈ દી સુખી ન થઈ શકે. વર્તમાનમાં જે જીવી જાણે એ જ માત્ર સુખી થઈ શકે. ગોપીઓની આ બંસરીનો નાદ સાંભળી, વેણુનાદની બંસીનો નાદ સાંભળીને અનાયાસે એને સમાધિ લાગી જાય. કૃષ્ણની આ લીલાનું વર્ણન કરતા ગોપીઓ કૃષ્ણમય બની જાય છે. યોગીઓ પ્રાણાયામ કરીને ભગવાનને મેળવે, તપસ્વીઓ તપ કરીને, હઠ યોગીઓ હઠ કરીને બ્રહ્મના દર્શન કરવા મથે છે અને છતાં એને બ્રહ્મ દર્શન થતા નથી. ગોપીઓ વગર પ્રયાસે ઘેર બેઠા બેઠા દર્શન કરી લે છે. એની ઊંચાઈ કેટલી હશે, એની એકાગ્રતા કેટલી હશે. ગોપીઓની સમાધિ દિવ્ય છે. આમ અનાયાસે જ ગોપીઓને સમાધિ લાગી ગઈ છે. આવી વેણુ ગીતની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે છે અને ત્યારબાદ ગોવર્ધન લીલાનો આરંભ થાય છે. આજનો જે પ્રસંગ છે એની કથા હવે શરૂ થાય છે. ગોવર્ધન લીલા પછી રાસ લીલા આવે છે. ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન, વર્ધન એટલે વધારવું. ભક્તિ અને જ્ઞાનને વધારતી લીલા એટલે ગોવર્ધન લીલા. ભક્તિ અને જ્ઞાન વધે ને એટલે જીવનું ઈશ્વર સાથે મિલન થાય. જીવનું ઈશ્વર સાથે મિલન થાય એનું નામ જ રાસ લીલા છે. ગો એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનું વર્ધન એટલે કે ઇન્દ્રિયોની દ્રઢતા ત્યાગથી થાય છે, ભોગથી નહીં. ભોગ વડે ઇન્દ્રિયોનો વિનાશ થાય, ત્યાગ વડે એ પુષ્ટ બને છે. ઇન્દ્રિયોને ભોગના માર્ગે જતી અટકાવી ત્યાગના માર્ગે લઈ જવી એનું નામ જ ગોવર્ધન લીલા છે. ઇન્દ્ર છે એ ભોગના સ્વામી છે. ઇન્દ્રને ભોગ ગમે, સ્વર્ગના ભોગ વિલાસ વગર એને ચેન પડે નહીં. જીવની ઇન્દ્રિયોને પણ ઇન્દ્ર ભોગના માર્ગે વાળે, વાસનાનો વરસાદ વરસાવે અને બધાને એ ભોગના માર્ગે વાળે છે. ભોગના માર્ગે જતી ઇન્દ્રિયોને ત્યાગના માર્ગે વાળવા માટે ભગવાન કૃષ્ણ ઇન્દ્રની પૂજા બંધ કરાવીને ગોવર્ધન એટલે કે જ્ઞાન અને ભક્તિનું સ્વરૂપ જે છે એની પૂજા ગોવાળિયાઓને કરવા માટે પ્રેરણા કરે છે. ગોપાળ એટલે ઇન્દ્રિયોને પાળનાર. ગોપાળો દૂધ, દહીં, માખણ આરોગે, એના દ્વારા ઇન્દ્રિયો પુષ્ટ બનાય અને એને ભોગ વિલાસને માર્ગે વાળે. વાસનાનો વરસાદ વરસાવીને ઇન્દ્ર એને એમાં સહાય કરે છે. એથી ગોવાળો ઇન્દ્રને પોતાના સ્વામી સમજે છે, ઇન્દ્રની પૂજા કરે છે. બાલ ગોપાલને આ કહ્યું નહીં, એને ઇન્દ્રની પૂજા બંધ કરાવીને ગોવાળોને ગોવર્ધન પૂજા કરવા માટે પ્રેરણા કરી. કનૈયો તો છે પુષ્ટિ સ્વામી, જીવ માત્રનો સ્વામી. ગોવાળો ઇન્દ્રને પોતાના જીવનનો આધાર, પાલક અને સ્વામી સમજે છે. ઈ એનું અજ્ઞાન છે ગોવાળિયાનું. કૃષ્ણ વિચાર કરે કે જીવ માત્રનો, અરે ઇન્દ્રનો, આખા જગતનો, આખા સચરાચર જગતનો સ્વામી તો હું છું. ભોળાના અભણ ગોવાળિયા હજી આ વાત સમજ્યા નથી અને ઇન્દ્રને પોતાના સ્વામી સમજી અન્યનો આશ્રય ગ્રહણ કરે છે અને એના સૌ કોઈના જીવનનો આધાર, આખી સૃષ્ટિનો સર્જક, પાલક અને સહારક તો હું છું. જીવ માત્ર મારા આધારે રહે છે. મારે મારા પ્રિય વ્રજવાસીઓને આ વાત સમજાવી જોઈએ અને એનો અન્યનો આશ્રય છોડાવવો જોઈએ એમ વિચારીને બાલકૃષ્ણએ ગોવાળોને ગોવર્ધન પૂજા કરવા માટે પ્રેરણા કરી. ગોવર્ધન લીલા છે એ રાસલીલા માટેની પૂર્વ ભૂમિકા છે. ગોવર્ધન લીલામાં પૂજ્યક એટલે કે જેની પૂજા કરવામાં આવે છે એવા ગોવર્ધનનાથ અને પૂજક જે પૂજા કરે છે એવા બાલકૃષ્ણ બે એક જ છે. જે પૂજે છે એ જ પૂજાય છે. આમ ભક્ત અને ભગવાનનું એક અદ્વૈત સિદ્ધ થાય છે. ભક્ત અને ભગવાનનું એક્ય થાય ને ત્યારે આનંદની પ્રાપ્તિ થાય છે.
ગોવર્ધન લીલા ગોપ બાળકોને પરમાનંદની પ્રાપ્તિ કરાવે એવી છે. પ્રભુની શક્તિમાં એને વિશ્વાસ દ્રઢ કરાવે છે, પ્રભુનું સ્વરૂપ સમજાવે છે, અને એથી જ પ્રભુમાં એની ભક્તિ વધારે દ્રઢ થાય છે. અને એમ થતાં જ પ્રભુ મિલન એટલે કે રાસ માટે યોગ્ય બને. પૂજ્ય અને પૂજક, સેવ્ય અને સેવક એક બને ને ત્યારે એના પરિણામ રૂપે રાસ એટલે કે પ્રભુ મિલનની પ્રાપ્તિ થતી હોય છે. નંદ બાબા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરે. બહુ સમજવા જેવી આ કથાઓ છે, પણ આપણે તો જેટલી ચાંચ બુટે એટલી આપણને સમજાય એટલી સમજવાની. બાકી જે અધરો અધર ભલે જાતું હોય જવા દેવાનું. આમાં કઈ એવું ન હોય કે બધું સમજાય છે. હે, આમાં જેટલું લખ્યું એટલું અમને નથી સમજાતું, તમને ક્યાંથી સમજાય? પણ જેટલી એની કૃપા હોય ને જેટલું સમજાતું જાય એટલું આપણે માથે લેવાનું, બાકી નહીં લેવાનું, જવા દેવાનું. હા, એક શિષ્ય હતો ને, દરરોજ ભિક્ષાવૃત્તિ માટે જાય. એટલે પોતે પશુ પક્ષીની ભાષા જાણે શિષ્ય. એટલે પાંજરામાં પોપટ પુરાણેલો હતો ને, પોપટે બોલાને કીધું કે ભાઈ તું બધાની ભાષા અમારી જાણસ તો તારા ગુરુજીને એક વાત તો પૂછતો આવે કે આ પાંજરામાંથી છૂટવાનો મને કઈક ઉપાય બતાવે. મારા પાંજરામાંથી છૂટવું આ શેઠે મને કેદુનો પૂરીને રાખ્યો. પોપટ કે તું ભાષા સમજનારો છો તો તને કહું. કાંઈ વાંધો નહીં કે મારા ગુરુજીને પૂછતો આવું કે એમાં શું હોય કે ઉપાય ગોતીને હું તને દઈશ કે કાલ આવું એટલે તું તને કહું હું મારા ગુરુજીએ કીધું. પોપટે આ રીતે વાત કરી. શિષ્ય આશ્રમે આવે, ભિક્ષાવૃત્તિ કરી પોતાના ગુરુજીને વાત કરે છે. બાપુ, એક શેઠના ઘરે પોપટ પાંજરામાં પુરાણો દુખી બહુ છે, અને આપ તો પરમ કૃપાળુ છો, દયાળુ છો, કોઈનું દુઃખ તમે જોઈ શકો નહીં. એક ઉપાય બતાવવાનો છે. એ પોપટને પાંજરામાંથી બહાર નીકળવું છે, તમે કઈક ઉપાય બતાવો ને. હવે ગુરુજી થોડાક વૃદ્ધ હતા, અશક્ત હતા, અને ગુરુજીને કઈક થઈ ગયું, પડી ગયા પોતે, અને ચક્કર બકર કઈક આવ્યા છે. એટલે પછી બધા સેવકો જેટલા શિષ્યો હતા બધા એ ગુરુજીને હવા નાખવા મળ્યા. કોઈ પાણી લાવ્યા, કોઈ બિસ્તર ઉપર પછી આરામ કરાવ્યો, અને બધા એની સેવામાં લાગી ગયા. થોડી વાર ગુરુજી ભાનમાં આવ્યા. ઘટના એવી બની કે સમય પસાર થઈ ગયો ગુરુજીની સેવામાં. બીજો દિવસ થયો, ઓલો શિષ્ય ભિક્ષાવૃત્તિ માટે જાય. ઓલા પોપટ પછી એને યાદ આવ્યું ઓલા શેઠનો બંગલો આવ્યો તો એલા ઓલું પૂછવાનું તો ભૂલી ગયો. હમણાં ઓલો પોપટ પૂછશે. પોપટે પૂછ્યું કે કાંઈલા તમે કઈ જાણી આવ્યા તમારા ગુરુજી પાસે આમાં છૂટવાનો ઉપાય કઈ હોય તમે કહો ને, કઈક હોય તો કઈક. એ તો ભૂલી ગયો હું. મેં વાત તો કરી કે પણ એમાં હું થયું કે હું જઈને ગુરુજીને જે વાત કરું કે ભાઈ ઓલો પોપટ પાંજરામાંથી છૂટું, ગુરુજી તરત જ પડી ગયા. અને પછી અમે બધા એની સેવામાં લાગી ગયા ને તે પછી અમે ભૂલી ગયા કે ઉપાય કઈક પૂછવાનો. એ કે કામ કર, કાલ કે હું પૂછતો આવે, કાલ પૂછીને આવે તારે છૂટવું છે ને. કે હા મારે છૂટવું ભાઈ, કઈક કરીને ઉપાય. હા, ગુરુજીને પછી બીજે દિવસે વાત કરી. ગુરુજી, પોપટ પાંજરામાં પુરાણો છે, છૂટવું છે, કઈક ઉપાય આપો. ગુરુજી કે ઉપાય એના સુધી પહોંચી ગયો છે, તને ખબર નથી, તારે જોવું જોજે. કાલે જો પોપટ સમજદારી વાળો હશે ને તો ભાગી ગયો, નહીં હોય પાંજરા, તને ખબર નથી. કે શિષ્ય વિચાર કરે કે મારું હજી તો વાત કરવાની બાકી હતી ને આખું આખી ઘટના બની કેમ. મૂળ હું શિષ્ય જે છે ને એ આપણા જેવો હતો, અડધી વાત અધરો અધર જાય એવો હતો, આપણા જેવો. એ સમજો નહીં, ઘટના એવી બની. પછી તો કઈ હવાર પડે ઓલા નીંદર નો આવી આખી રાત શિષ્ય ને. હૂતો નહીં. ઓલો એક પોપટ નતો, ઈ હૂતો નતો. એનું કહી દઉં, વચમાં એક આટલું યાદ આવ્યું કહી દઉં. આમ ટાઈમ છે ને તમારી પાસે? હા બસ તો કહું. એમાં હું થોડુંક મને એવું લાગ્યું કે આ બધાને થોડુંક ભક્તિ આમ વધી ગઈ એટલે થોડાક બેક નાખવા દે કીધું, આમ ટૂચક્યા થોડુંક મજા આવે, બગા ખાવા મળે પાછા. એક પોપટ ને તો કેવું છું, ગરુડ માથે આમ સકરાવા મારે દાંત કાઢ્યા. જંગલમાં પોપટ ઉભો હતો. પોપટ ને વિચાર આવ્યો કે મોટું માણસ બહુ દાંત કાઢે નહીં હારું, આ કઈ કોળીઓ કરી જાય ખબર ન કહેવાય, કે નક્કી નહીં. કે મોટા માણસે દાંત કાઢ્યા એટલે પોપટ મેળ્યો ઉડવા. 3:30 સુધી ઉડ્યો. કે આની પાસે રહેવું જ નથી, નકર આ ઝપટમાં લઈ લઈને આ તો મોટા બાપુ કહેવાય, કે આ માર નાખ ઠામ. 3:30 સુધી ઉડ્યો ને એક ધારો ઉડ્યો. પાણી પીવા ક્યાંય રોકાણો નહીં, ઠેઠ હિમાલયના ખોપરા માથે જઈને ઉભો બેઠો, ડુંગર માથે જઈને હિમાલય સુધી પહોંચી ગયો. ઠેઠ આમ જ્યાં બેહીને પાંખું ભેગી કરીને પોરો ખાધો ને ત્યાં ખડખડ અવાજ આવ્યો એટલે ગરુડનો. કે મોટ બાપુ અહીંયા પહોંચી ગયા કોઈ
ઈ કે તમારે મને મારી નાખો હોય ને તો મારી નાખો, પણ તમે દાંત શેના કાઢો ઈ મને કયો હવે પેલા. મારી નાખો તો મારી નાખો, ઈ મારે કઈ હવે જરૂર નથી. હું થાકી ગયો, આ 3 દીથા ઉડું થઈ. ઈ કે હું છે ને જમનો દૂધ છું. ઈ કે ઈ તો મને ખબર જ છે કે તમે કાલ ભેગા છે ને મને 3 દી પહેલા તેદુની ખબર હતી કે મારું મોત આવ્યું ને કે મોટા માણા દાંત ન કાઢે, પણ દાંત શેના કાઢ્યા? ઈ કે જમનો દૂધ છું ને મને જમરાજાએ તારું નામ આમાં છે, પણ 3.5 દી આ પછી ઈ કે આમાં તારું મોત ઠેઠ કે હિમાલયના ખોપરા માથે છે ને હજી આ આવડું એવું પક્ષી ને આયા હજી આટા મારે, આનું મોત આ ન હોય એવી રીતે જમરાજા લખી નાખે. ઠેઠ 1000 કિલોમીટર સુધી ક્યાંયનું ક્યાંય આનું મોત લખ્યું. એટલે મને દાંત આવ્યા હતા જમરાજાનો ચોપડો ખોટો પડશે, પણ પડ્યો નહીં, એટલે આજ પાછા દાંત આવ્યા. ઈ કે ઓગી ગયો ટાણા હેર મારો દીકરો. ઈ કે 3.5 દીથા ઉડું એ વિચારો. ઈ કે ટાણે પહોંચી ગયો ઠેકાણે. તારું મોત ઈ કે આયા લખ્યું તું એના દાંત આવ્યા હતા. આ કેદી પોકશે અવડું એવું જનાવર, અને 1000 કિલોમીટર હિમાલયના પર્વત માથે તારું મોત લખ્યું હતું. એટલે ઈ કે હું નીકળ્યો ને તે મને દાંત આવ્યા. ઈ કે પાણી પીવાય કઈ ઊભો નથી રહ્યો. એટલે જે ઠેકાણે જ્યાં માંડી હોય ને ત્યાં તમે પોકી જ જાઓ. ગમે એમ કરો તો એ થાય, ઘટના ઘટે. શિષ્યને રાતે નીંદર નો આવી, ગુરુજીએ કરી હતી, પણ આ તો સદગુરુની વાત ને ભાઈ. સદગુરુ સમજાવે જોને શાનમાં સમજાવી દે ભાઈ. એક શબ્દ ગુરુદેવ કો તાકો અનંત વિચાર, એ થકે મુનિ જન પંડિતા, જનો ભેદ ન પામે પા. સદગુરુની સેવા સોયલી પણ નિભાવવી મુશ્કે, એ નટડી ચાલે જેમ દોર પર, એવો અઘરો. સદગુરુની સેવા સોયલી તો માથે મોરછા પંજા જેની માથે પીડ્યા હોય ને એને ખબર હોય ગુરુની કૃપા શું છે. હા, ગુરુ તો ગુરુ છે બાપ. પ્રકાશનો પુંજ છે, અજવાળાનો ઢગલો છે. કે ગુરુ ચેલો નકર હતા એવા ને. આ તો ગુરુ તો મહાન હોય અને શિષ્ય એવો હોય. પણ આટાના ગુરુ ચેલા કેવા? ગુરુ ચેલો આશ્રમમાં બેઠા બેઠા આમ આરામ સાંજનો સમય, એટલે ગુરુએ ચેલાને કીધું કે ભાઈ હવે એક કામ કરીને આ વરસાદ આવે છે કે નહીં જરીક જો ને બહાર. ચેલો ત્યાં બેઠો બેઠો હું કે ખબર કે ઓલી બિલાડી હમણાં જ બહાર થી આવી, માથે હાથ ફેરવો, કોરી હોય તો બંધ ને ભીની હોય ચાલુ. ઉભો ન છો ભડનો દીકરો. ઈ કે બિલાડી જો તમારી પાસે આવીને બેઠી, હમણાં બહાર થી આવી, માથે હાથ ફેરવો, કોરી હોય બંધ ને ભીની હોય ચાલુ. ગુરુએ બીજી આજ્ઞા કરી. ઈ કે એક કામ તો કર, આ અજવાળાના બધી લાઈટો બધું બંધ કરી દે ને, એટલે પછી હવે આપણે આરામનો સમય થયો છે, આપણે હુઈ જાય. ઈ કે બાપુ માથે ઓઢી લ્યો ને, લાઈટો બંધ હમણાં. પણ હવે ઈ કે ત્રીજું કામ આપ્યું. પછી ઈ કે ઈ બધું બરોબર, હવે આશ્રમનો દરવાજો ઉભો થઈને બંધ કરી આવે એટલે આપણે આરામ કરવાનો ટાઈમ થઈ. છેલ્લા કીધું ઈ કે બાપુ 2 કામ તો મેં કર્યા, હવે એક તો તમે કરી લ્યો.